we all are standing in the row of death. Nobody will survive. कौन कब क्यों और कैसे उठेगा ये कोई नहीं जानता. सबकी डोर ऊपर वाले के हाथ में बंधी हुई है. બધા જ મૃત્યુની લાઈનમાં ઉભા છીએ. વારા પછી વારો, મારા પછી તારો. અરે તમે સ્મશાન નજરે ન પડે ને એવું પણ જો ગામ ને શહેરની બહાર રાખો, સો વોટ? મૃત્યુ નહીં આવે ગામમાં કે શહેરમાં? આવશે, તમારા ઘરમાં આવીને તમને ઉઠાવી જશે. અને કમનસીબી એ છે કે દરેક માણસને એવું છે કે હું નથી મરવાનું. મૃત્યુ તો બીજા કોઈનું આવે, મારે હજી વાર છે. કોઈ તૈયાર નથી મરવા માટે. હજી ભેગું કરવું છે બધું જ, હજી ભોગવવું છે બધું જ. અરે મારે રહી ગયું, હજી અત્યારે થોડી મારે મરવાનું હોય. મરવાનું વિચારે, પણ યાદ રાખવાનું બધાએ મરવાનું છે. મૃત્યુમાં સગાવાદ નથી, ભ્રષ્ટાચાર નથી. It is the ultimate destination. Death will not inform you. It will not give you any extension of time. There is no liberty. Rules and regulations of death are all equal. All equal. For multimillionaires and the beggars. મૃત્યુ કોઈને છૂટ નથી આપતું. કોઈને માહિતી નથી આપતું. એક ક્ષણ વધારાની નથી આપતું. આવે ને બસ તરત એની જોડે લઈ જાય છે. આપણા હાથમાં કશું નથી, હાથ પણ નથી. કેમ કે હાથ શરીરમાં છે ને, અને શરીર તો ભડ ભડ બળતી ચિતામાં બળતું હશે અને પછી થોડીક વાર રહીને રાખ બની ગયું હશે. અને કદાચ ક્યાંક કબ્રસ્તાનમાં કોઈને દફન કરશો તો એ ખાખ બની ગયું હશે. મારી કે તમારી હેસિયત રાખ કે ખાખ, એનાથી વધારે નથી. આટલી જ છે કિંમત જીવનની.